અંબાજી ખાતે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું 52મું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન શૈક્ષણિક મંત્રી કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં યોજાયું. યાત્રાધામ અંબાજી ખાતે જીએમડીસી ગ્રાઉન્ડમાં તારીખ 16 અને 17 ડિસેમ્બરે 2 દિવસીય ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું 52મું અધિવેશન યોજાયું. આ અધિવેશનમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિત રહ્યા. પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે પધારેલા મંત્રીશ્રીએ આદ્ય શક્તિમાં અંબાના ચરણોમાં શીશ ઝુકાવી માતાજીના આશીર્વાદ મેળવ્યા. આ સંમેલનમાં પધારેલ શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે અર્ક તર્ક અને સતત સંપર્કમાં રહેતા આચાર્યશ્રીઓને અભિવંદન પાઠવ્યા હતા. જણાવ્યું કે વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ સુધીની સફરમાં વિદ્યાર્થી વર્ગમાં બહુ જ મોટો ફાળો તમારો રહેલો છે. ભારત આજે વિશ્વમાં નવો ઊંચાઈઓ સિદ્ધ કરી રહ્યું છે. 2047 સુધી વિકસિત ભારત બનાવવા માટે આપણે બધાએ સાથે રહી એકબીજાના સહયોગથી આગળ વધવું પડશે. સરકાર સમાજના દરેક વ્યક્તિ માટે યોદ્ધાઓ ઘડે છે. સમાજમાં રહેલા દૂષણોને મૂળમાંથી ઉખાડી ફેંકવામાં શિક્ષકો ખૂબ જ મહત્વનું યોગદાન આપી શકે છે. મંત્રીશ્રી આચાર્યશ્રીઓને સર્વિસમાં સેવાનો ભાવ રાખી ફરજ નિભાવવા જણાવ્યું હતું. આ અધિવેશનમાં પરમ પૂજ્ય સ્વામી શ્રી આત્માનંદ સરસ્વતીજી, પૂર્વ શિક્ષણ રાજ્યમંત્રી કીર્તિસિંહ વાઘેલા, બાબુભાઈ પટેલ, નવનીત પ્રકાશનના માલિક રાજુભાઈ, ગુજરાત આચાર્ય સંઘ ગુજરાતના તમામ જિલ્લાઓના પ્રમુખો અને મહામંત્રીઓ, પૂર્વ હોદ્દેદારો, ગુજરાતભરમાંથી પધારેલા આચાર્ય મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. બ્યુરો રિપોર્ટ બેઠક ડીસા. આજે ગુજરાત રાજ્યના અધિવેશન 52મા અધિવેશનમાં પધાર્યા છો. સૌને મારા નમસ્કાર. આ સતત અમારું જે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું આજે 52મું અધિવેશન આજે અહીંયા અંબાજી જગતજનનીમાં અંબાના ચરણોમાં જે મળ્યું છે, દર વર્ષે મળે છે અને રૂટીન એમ આ જે એક કાર્યક્રમ હોય છે અને એમાં જે અમારું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન એમાં ચર્ચા વિચારણાઓ થતી હોય છે. વર્ષ દરમિયાન આ કાર્યક્રમો જે થયેલા હોય, સારા કામો થયા હોય એનું ચિંતન બધા સંઘના હોદ્દેદારો બધા મળીને કરતા હોય છે. નાની મોટી સમસ્યાઓ હોય એનું ધ્યાન થાય. શિક્ષણમાં સુધારો કઈ રીતના થાય અને શિક્ષણમાં નવું શું કરી શકીએ એનું પણ ચિંતન મનન કરવાનું છે. અને સાથે સાથે નેશનલ એજ્યુકેશન પોલિસી આપણા મોદી સાહેબે જે આપી છે એને તમામ પાસાઓનું ઇમ્પ્લિમેન્ટ આવનારા સમયમાં આપણી દરેક સ્કૂલમાં થાય એના માટેના પણ પ્રયત્નો આ અધિવેશનના માધ્યમથી અમારા આચાર્ય મિત્રો કરી રહ્યા છે. અને સાથે સાથે હું પણ શુભેચ્છા પાઠવું છું અમારા આચાર્ય મિત્રોને કે આપણા રાષ્ટ્ર નિર્માણ, સમાજ નિર્માણ, પરિવાર નિર્માણ અને વ્યક્તિ નિર્માણના કામમાં આપ સહયોગી બન્યા છે. આવનારા સમયમાં આપણા આદર્શ વિદ્યાર્થીઓ આપણે બનાવીએ અને આદર્શ વિદ્યાર્થીઓ આપણા ત્યાંથી પસાર થઈને બહાર જાય અને રાષ્ટ્ર નિર્માણમાં એ પણ સહયોગી બને એવી દરેકને હું શુભેચ્છા પાઠવું છું.